ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસ તમારા માટે આ રાજ્યના યુવાનો કશું કહી રહ્યા છે, તમે એને સાંભળો. એમના સાથે એમના વતી અમે એ પણ કહી રહ્યા છીએ કે તમે નિર્લજ્જ છો અને તમે કાયર છો. એટલી હદે તમે કાયર, ડરપોક છો કે જ્યારે બુટલીગરો તમને મારીને જાય છે ત્યારે ગુજરાતની પોલીસ એમનું કશું જ નથી ઉખાડી શકતી, પણ જ્યારે ગુજરાતના ગાંધીનગરમાં માત્ર પ્રશ્ન પૂછવા માટે આવે છે છોકરાઓ, શિક્ષણ મંત્રીની સાથે રજૂઆત કરવા માટે અથવા એમની સાથે સંવાદ કરવાની આશાએ આવે છે, ત્યારે તમારી બધી જ તાકાત એમના પર નીકળે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે નબળો ધણી બૈરી પર શૂરો. એટલે તમે આ જ કરી રહ્યા છો. તમે એટલી હદ સુધી નબળા થઈ ગયા છો અને તમે પોતાની અંદરની એ તાકાત ભૂલી ગયા છો કે હે ગુજરાત રાજ્યની પોલીસ, તમે એમ કેમ ભૂલી ગયા કે થોડા જ મહિનાઓ થયા છે. 1, 1.5, 2 વર્ષ પહેલા તમે આમ જ આજ ગાંધીનગરના રસ્તા ઉપર હતા, તમારો પગાર માટે નીકળ્યા હતા, અને ત્યારે જો કોઈએ તમને આ રીતે ભયાનક રીતે ઢસડ્યા હોત તો ગાંધીનગરના રસ્તા પર છોકરાને ગોળ ગોળ ફેરવ્યા